અવડી મોટી તમે લગભગ મિત્રો કે કાછળી જોઈ નહીં હોય. 100 વર્ષથી અખંડ ધૂણો છે. જી બાપુ, 100 વર્ષથી અખંડ ધૂણો ચાલતો આવે છે. જી. પૂજા ભંડાર બધું એનું જ બને. જી બાપજી, આપ પણ થોડુંક આપને વિશે, કેમ કે આપ બહુ નાની હોય 12 વર્ષની ઉંમરથી સંત ને સાધુ બની ગયા છો. અહીં આવ્યો તો 12 વર્ષનો હતો. તમારી ઉંમર 12 વર્ષની હતી અહીંયા ગુરુજીના શરણોમાં આવ્યા જ્યારે? હા. જગાડી તો ઘર છોડીને વીએ જાય. જી. પછી સંધ્યા સુકી જાય તોય ઘર છોડીને વીએ જાય. જી. એ કરતા તો જય ગિરનારી, જય ભોળિયાનાથ. ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. તો ફરીવાર મિત્રો આપણે ભ્રમણ કરતા કરતા આવી ગયા છે બહુ સુંદર મજાની જગ્યા ઉપર ને આશ્રમ ઉપર, અન્નપૂર્ણા આશ્રમ, ધોકડવા ગામ. બહુ સુંદર મજાનો આશ્રમ મિત્રો. મહંત દર્શન કરાવી દો, પછી આપણે મહંત શ્રી ગણેશપુરી બાપુ પાસે જઈ અને તેનો સુંદર મજાનો સત્સંગ સાંભળીએ. મિત્રો બહુ સુંદર મજાનું આપ જોઈ શકો છો ભોળાનાથ નું મંદિર છે. ઓમ નમઃ પાર્વતી પતે, કાળ ભૈરવાય નમઃ. દત્ત મહારાજ, હનુમાનજી મહારાજ, ગુરુજી. બહુ સુંદર મજાનું મિત્રો સ્થાન, અદ્ભુત જોઈ શકો છો. બધા દિવ્ય જ્યોતિર્લિંગ અને એક કાચળી પણ બહુ સુંદર મજાની છે, જેમાં મારી જિજ્ઞાસા છે. જોઈ શકો છો બહુ સુંદર મજાની અને દુર્લભ કાછળી. અવડી મોટી તમે લગભગ મિત્રો કે કાછળી જોઈ નહીં હોય. અને આ ધૂણો મિત્રો ચેતન ધૂણો છે. લગભગ 100 વર્ષથી આ ધૂણો ચાલુ છે અને આના યજ્ઞથી ભોજન પકાવવામાં આવે છે આશ્રમમાં લગભગ 100 વર્ષથી. તેમજ મિત્રો બહુ સુંદર મજાનો આશ્રમ છે. બહુ સુંદર મજાનું શિવાલય. હાલો મિત્રો, હું તમને ફટાફટ શિવજીના દર્શન કરાવી દઉં. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. કરો મિત્રો શિવજીના દર્શન. બહુ સુંદર મજાનું શિવાલય અને અમારા ભૂદેવ સેવા કરી રહ્યા છે શિવજીની. ઓમ નમો નારાયણ. તો ચાલો હું તમને માં અન્નપૂર્ણાના, અન્નપૂર્ણે સદાય પૂર્ણે માતાજી અન્નપૂર્ણાના પણ દર્શન કરાવી દઉં. આપ જોઈ શકો છો. જય માં અન્નપૂર્ણા. તો ફરીવાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર. તો ફરીવાર મિત્રો આપણે ભ્રમણ કરતા કરતા આવ્યા છીએ ધોકડવા ગામ. મહંત શ્રી ગણેશપુરી બાપુના આશ્રમે અન્નપૂર્ણા આશ્રમનું નામ છે. બહુ સુંદર અને પ્રાચીન આશ્રમ છે. વર્ષોથી બાપુ અહીંયા પોતાનું સેવા ભજન અને ભોજન લોકોને કરાવે છે. 100 વર્ષથી અખંડ ધૂણો છે. જી બાપુ, 100 વર્ષથી અખંડ ધૂણો ચાલતો આવે છે. જી. પૂજા ભંડાર બધું એનું જ બને. જી બાપુ, ધૂણા ઉપર જ બને છે. નહીં, ધૂણાના અગ્નિથી જ બને. જી બાપુ. અને અન્નપૂર્ણા સદાપૂર્ણ આશ્રમ ને 100 વર્ષ થયા. જી બાપજી. અને સૌથી પ્રથમ બાપજી આપના ગુરુજી આશ્રમની નીંવ માંડી હતી. દર વખતે માતાજીનું હવન થાય. જી ગુરુજી. પછી હોમાત્મક લઘુ રુદ્ર થાય. જી બાપજી, આપ પણ થોડુંક આપને વિશે, કેમ કે આપ બહુ નાની હોય 12 વર્ષની ઉંમરથી સંત ને સાધુ બની ગયા છો. અહીં આવ્યો તો 12 વર્ષનો હતો. તમારી ઉંમર 12 વર્ષની હતી અહીંયા ગુરુજીના શરણોમાં આવ્યા જ્યારે? હા. જી બાપજી. એક જરદકાર મુનિ હતા. જી બાબુ. એ જરદકાર મુનિ યજ્ઞોપવિત એટલે જનોય આપે ને, જી, ત્યારથી એને નિયમ હતું ત્રિકાળ સંધ્યા કરવાનું. જી. સવાર બપોર નહાય. જી. જી બાપુ. સંધ્યા કરવાની. જી બાપુ. પછી લગ્નનું ટાણું થયું એટલે એના પિતાશ્રીએ કીધું કે હવે તારા લગ્ન કરવા છે. જી. તો કે હું પસંદ કરું ને ઈ કન્યા રે મારે કરવા. જી બાપુ. પછી ઈ કન્યાનું નામે જરદકારું. જી. તો કરવું જરદકારું. જી બાપુ. નમો નમો. આવો પછી હું એને સત્સંગ કરું. જી. નમો. મને પસંદ પડે જી તો હું કરું વ્યવહાર. જી બાબુ.
એનું કારણ કે મારે ત્રિસંધ્યા કરવાનો નિયમ છે. જી બાપુ. ત્રિસંધ્યા કરું જી. અને સંધ્યા સૂકી જાઉં તો ઘર છોડીને વયો જાઉં જી બાપુ. જંગલમાં. તો કે વાંધો નહીં, જા ગોતીએ. જી. જરતકારુ નામની પત્ની મળી. જી. કે તારી હારે હું લગ્ન કરું પણ મારે નિયમ છે, પછી તને પસ્તાવો થાય નકામું. સંધ્યા મારા નિયમ છે, સંધ્યા છોડું. જી. સંધ્યા કે મારે છૂટી જાય તો હું ઘર છોડીને ગયો. તો કે આપણે કબૂલ છે. જી. તો ઓલી બેને કીધું કે મારે કબૂલ છે. જી. તો કે મને હું તો જગાડ ને હા તોય ઘર છોડીને ગયો. આવા નિયમ બાપુ. આ મારો નિયમ છે. જી બાપુ. વાંધો નહીં. પછી એનું વ્યવહાર કર્યો. જી બાપુ. લગ્ન થયા. જી. પછી પત્નીએ કીધું કે તમારે મને વચન આપવું જોઈએ. જી. એક દીકરા રૂપી ફળ તમારે મને આપવું પડે. જી. તો વાંધો નહીં. એક વાર કઈ સેવકોમાં ગયા ને રોંઢે મોડા આવ્યા. જી બાપુ. આવીને જમીન પછી હુઈ ગયા. જી. હુઈ ગયા, દિયે થમવાનું ટાણું થઈ ગયું. જી. એટલે એની પત્નીને એમ થયું કે આને સંધ્યા કરવાનો નિયમ છે. જી. યજ્ઞ પવિત્ર થયા ત્યારથી. અને હું જાગી. જી. જગાડી તો ઘર છોડીને વયા જાય. જી. પછી સંધ્યા સૂકી જાય તોય ઘર છોડીને વયા જાય. જી. એ કરતા પત્ની છે ધર્મમાં સહકાર આપે. જી બાપુ. મારે એને નિયમ નથી તોડાવવું. એમ કરીને જગાડ્યા. જી. જગાડ્યા એટલે તરત ઋષિ કીધું કે આપણે તો લગ્ન પેલા શરત છે ને, હા કે તું મને જગાડે એટલે હું ઘર છોડીને વહી જાઉં. જી બાપુ. તો કે પણ તમારી સંધ્યા સુકાય ને એ માટે મેં જગાડ્યા. જી બાપુ. એ તમે ગમે એ રીતે જગાડ્યા પણ મને જગાડ્યા શું કરવા? જી જી. સુખે સુવે જોગીનું બાલક સુખે સુવે જોગીનું બાલક અને કા સુવે રાજાનું બાલક. જી બાપુ. બે સુખેથી હુતા હોય. જી બાપુ. તો વાંધો નહીં, હું તો ઘર છોડીને વયો જ જાય. હા. પણ જંગલમાં જઈને હાથમાં પાણી લઈને સૂર્યનારાયણને અર્ઘ આપું ને, જી. ત્યાં સુધી સૂર્યથી અથમાઈ હતી. હા. એ તને ખબર છે મારી સંધ્યામાં કેટલી તાકાત છે? તમારી ઈચ્છા. જી. હું તો અટાણે ઘર છોડીને વયો જ જવાનો. જી બાપુ. સંધ્યા તો જંગલમાં જ કરી. જી. આપણે દીવો કર્યો તો એ ઓલાઈ જાય. હા બાપુ. હે? હા. અને આ સૂર્યના અથમાઈ નહીં. જી બાપુ. પછી કે આપણે વસંત છે ને તમારે મને ફળ આપવાનું. તો કે ઈ તો થઈ ગયું. હા. હવે હું જાઉં. જી. એ કેટલી તાકાત સંધ્યામાં, ધર્મની ભાવનામાં, સંકલ્પમાં. જી બાપુ. કેટલી તાકાત. જી બાપુ. એ ઘર છોડીને જંગલમાં ગયા, પછી પાણીનો અર્ઘ આપ્યો, પછી સૂર્યનારાયણ આપ્યું. જય હો. આ માત્ર સંકલ્પથી. સંકલ્પથી. જી બાપુ. એ કેવા શક્તિશાળી કહેવાય. જી બાપુ. ધર્મમાં ભાવના કેટલી જી બાપુ. અને ધર્મમાં તાકાત કેટલી. જી બાપુ. એટલે ધર્મનું પાલન કરો, બીજું કઈ નહીં. જી બાપુ. અધર્મના રસ્તે જાઓ. જી. અને બાપુ ધર્મના રસ્તે નિરંતર ચાલવું હોય તો, કેમ કે એવું તો થઈ શકે બાપુ કે સાધુ સંતોના સાનિધ્યમાં રહી, સાધુ સંતોને પાસે રહી અને સાધુ સંતોનો સત્સંગ સાંભળીને થોડીક વાર બાપુ આપણે કહીએ દેશી ભાષામાં સમસાણ વેરાગ,
એ શમશાન વેરાગ તો આવી જાય છે, પાછો બહાર નીકળે એટલે ધર્મનો રસ્તો બાપુ સૂકી જાય છે. આ તરત થઈ ગયું. એટલે યોગ હોય તો થાય. જી બાપુ. ઓલા જન્મનો આપણો યોગ હોય ને જી તો બાપુ. થાય. અને બાપુ એ સંભવ તો થઈ શકે કે આ જન્મનું કે પૂર્વ જન્મનું કંઈક બાકી રહ્યું હોય, જે યોગ છે હા એ આ જન્મમાં પૂરો કરી શકીએ. હા. અને બાપુ એવી કોઈ સાધના કે એવું કોઈ ભજન કે જેનાથી- અર્જુનને એ જ કીધું ને, તને જન્મ જન્મ ની ખબર નથી, મને તો જન્મ જન્મ ની ખબર છે. જી બાપુ. જન્મ જન્મની. હા, ભગવાને નો કીધું અર્જુનને, જી બાપુ. મને તો જન્મ જન્મ ની ખબર છે. નમો. અને બાપુ જન્મો જન્મની ખબર પાડવા માટે શું કરવું પડે? આ ત્રિકાળ સંધ્યા ગાયત્રી કે એનાથી ઈ વિશેષ તો કાંઈ? એને જે ફિટ થાય ને ઈ દેવતાનું ભજન કરે. એમાં એવું કઈ લખેલું નથી જી ગુરુજી. કે તમારે આને જ ભજવો હોય. દેવતા તો બધા હરખા શક્તિશાળી જ છે. જી બાપુ. એમાં કઈ કોઈનામાં ઓછી તાકાત નથી. જી બાપુ. તો ઉમા કહું મેં અનુભવ અપના, સતહરી ભજન જગત સબ સપના. તો એવા જ મહંત શ્રી ગણેશપુરી બાપુના મિત્રો સાંભળા. અન્નપૂર્ણા આશ્રમ ધોકડવા ગામની અંદર બહુ સુંદર મજાનું આશ્રમ આવેલું છે. આપ અચૂક ને અચૂક મુલાકાત કરો અને ગણેશપુરી બાપુના દર્શન કરો. જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ.